તો ખેડા જિલ્લામાં કપડવંજ શહેરના કડિયાવાડ વિસ્તારમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યા સ્થાનિકો પરેશાન થયા છે। ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। સાથે જ પીવાનું પાણી પણ સ્વચ્છ આવતું ન હોવાને સ્થાનિકોએ આક્ષેપ કરતા આરોગ્યને લઈને ચિંતા વધી છે। સમસ્યા અંગે નગરપાલિકાને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ તાત્કાલિક ગટર સફાઈ, ગંદકી દૂર કરવા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। પાણી બહુ જ ખરાબ આવે છે અને વાસ આવે છે, એટલું કિચડ જેવું આવે છે, કાળું કાળું પાણી આવે છે। કેવી રીતે પીવાનું? અમે બાટલી લાવીને પાણી પીએ છીએ। તમારા સ્થાનિક કોર્પોરેટરોને તમે જાણ કરી છે? કેટલી વાર કીધું છે, પણ કોઈ સાંભળતા નથી। શું કહેવામાં આવે છે એમના તરફથી? આવશે કશું જવાબ નથી આવતો આ લોકોનું। શું માંગ છે તમારી? ચોખ્ખું પાણી આવે અમારે। અમારે ગંદુ પાણી ગટરનું મિક્સ થઈને ઘરમાં પાણી આવે છે। દર બે આત્રે દિવસે પાણી આવે છે, એકદમ ડોળું અને ગટરની વાસ મારતું પાણી આવે છે। પીવા લાયક પણ નથી અને વાપરવા લાયક પણ હોતું નથી। ગટરની સમસ્યા છે? હા, ગટરની સમસ્યા છે। મેઇન તો ગટરમાં નીચે ઉપર મિક્સ થઈ જાય છે પાણી। પીવાના પાણી જ્યારે બી આવે છે ત્યારે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, દુર્ગંધ માળખું આવે છે એકદમ। પબ્લિક કહેવાતું નથી। આ વિશે કોઈ તમે સ્થાનિક તમારા કોર્પોરેટરોને જાણ કરી? મેં ઘણી વખત લેખિતમાં નગરપાલિકા નગર સેવા સદનના અંદર લેખિતમાં એમના રજિસ્ટરમાં કમ્પ્લેનો નોંધાઈ છે। એમના કર્મચારીઓને વારંવાર ફોન કરીને બી કીધું છે। નગરપાલિકાના જે યશકુમાર દર્દી કરીને છે, જે આ બધા વિભાગો સંભાળે છે, પાણી વિભાગને, એમને પણ રૂબરૂ અને ફોન કરીને બી વારે ઘડીએ કીધું છે। મેં ચકલા વિસ્તારની અંદર પાણી ગટરનું ગંદુ નળનું પાણી મિક્સ થઈને આવે છે અને રોડ ઉપર બી જે ગટરો ઉભરાય છે એ પાણી રોડ ઉપર પબ્લિકને ચલાય એવી કોઈ રસ્તો જ નથી રહેતો અને કોઈ મેમ્બરો અમારી સાંભળતું નથી। વારંવાર કમ્પ્લેનો કરતા છતાં બી આજે આવશે, બપોરે આવશે, કોઈ કામ કરવા આવતું નથી। છેલ્લા 6 મહિનાથી આ સમસ્યાઓ છે તો કોઈ અમારું સાંભળવા તૈયાર નથી।